આગામી 15મી માર્ચે શહેરાનગરમાં રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવનાર છે. શહેરાના અણિયાદ રોડ ઉપર આવેલ કેશવ ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે. આગામી 15મી માર્ચના રોજ પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું હોવાથી વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અહીં વિશાળ ડોમ તૈયાર કરવાની કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે, જેમાં અંદાજે 10,000થી વધુ લોકો બેસી શકે તે રીતની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે સાથે સુરક્ષા અને આયોજનના ભાગરૂપે કેશવ મેદાનમાં ઝુંપડપટ્ટીમાં રહેતા પરિવારોને હંગામી ધોરણે અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખાસ ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમમાં શહેરના નાગરિકોને કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ આપવામાં આવશે. ખાસ કરીને શહેરા રેફરલ હોસ્પિટલના લોકાર્પણને લઈને છેલ્લા ઘણા સમયથી રાહ જોઈને બેઠેલા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોમાં આનંદની લાગણી છવાયેલી છે. 15મી માર્ચના રોજ મુખ્યમંત્રીના હસ્તે થનારા લોકાર્પણથી પંચમહાલ જિલ્લાના આ વિસ્તારને નવી ઓળખ અને નવી સુવિધાઓ પ્રાપ્ત થશે.